परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પરમાત્મા પ્રકાશ 203 ગાથા હરિને ભાવાર્થ. અહીંયા પરમાત્માની વ્યાખ્યા છે. પ્રગટ પરમાત્મા સિદ્ધ સ્વભાવમાં બિરાજે છે. એનું સ્વરૂપ જેવું આનું સ્વરૂપ છે. વર્તમાનમાં સિદ્ધ ભગવાન લોકને અગ્રે બિરાજમાન છે. એનું જેવું સ્વરૂપ પ્રગટ થયું છે એવું જ ભગવાન આત્માનું સ્વરૂપ જ બધાનું એવું છે. જેને ધર્મ કરવો છે એટલે કે હિત કરવું હોય એને પોતાનો પૂર્ણ સ્વભાવ છે ત્યાં દ્રષ્ટિ દેવી પડશે. કેમ કે જેને પૂર્ણ સ્વભાવ પ્રગટ થયો એનું ધ્યાન કરે સિદ્ધનું તો પોતે સિદ્ધ સમાન છે મંદર પાસે. એ શુદ્ધ ચૈતન ઘન આનંદ એ વસ્તુ જ પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાન દર્શનથી ભરેલી ચીજ છે. એને પ્રગટ સિદ્ધ પરમાત્માના વખાણ કરીને એના આત્મા તરફ દોરવા માંગે છે. ભાઈ તું આત્મા પણ એવો જ છો, અંદર બધેથી દ્રષ્ટિ ફેરવી નાખ. જ્યાં પોતે અનંત જ્ઞાન દર્શન સ્વાભાવિક સુખ સ્વરૂપ છે ત્યાં દ્રષ્ટિ આપ એનો આદર કરે અને સંયોગ અને રાગદ્વેષ એનો આદર છોડ
આ કેવું છે? હા હા, વર્તમાન વાત સિદ્ધની લે છે. કેવા છે સિદ્ધ ભગવાન? સહજ ભાવાર્થ. ત્રીજી ગાથા, શુદ્ધ પરમાનંદ, પવિત્ર પરમાનંદની મૂર્તિ પ્રભુ સિદ્ધો થયા છે. એક અખંડ, એક રૂપ છે, જેની દશા, જેની વર્તમાન હાલત, જેની વર્તમાન પર્યાય જૈન, એક રૂપ જેને ભેદ નથી. હા, અખંડ છે, ખંડ નથી. સ્વભાવરૂપ જો આત્મી સુખ, स्वाभाविक आत्माનો જે આનંદ સુખ, उससे વિપરીત એવા સુખથી ભરેલ છે, પણ उससे વિપરીત ચતુર્ગતિ કે દુઃખ उससे રહિત है, એમ સિદ્ધ કરું. સિદ્ધ ભગવાન ચાર ગતિના દુઃખથી રહિત છે. નમો સિદ્ધાણમ એની વ્યાખ્યા છે. આમ તો ઘણી વાર બોલે છે નમો સિદ્ધાનંદ, પણ એનું સ્વરૂપ શું છે ને એ સ્વરૂપ મારી જાતનું જ છે. એ પોતાની જાતમાં એને મેળવતો નથી, ભેળવતો નથી. હા હા, બીજી રીતે કહીએ તો બહિર્મુખ દ્રષ્ટિ છોડી અંતર્મુખ દ્રષ્ટિ કરતો નથી, ને કરવાનું તો એ છે. હા હા હા, એક અખંડ ચતુર્ગતિના દુઃખથી રહી છે. હા હા, સિદ્ધ ભગવાન. આત્મા એ વસ્તુનો સ્વભાવ જેવો છે, એનો સ્વાભાવિક શુદ્ધ પરમાનંદ એક અખંડ સ્વભાવ, અને ચાર ગતિના દુઃખથી પર્યાયમાં દુઃખ છે, એનાથી વસ્તુ તો છે દુઃખ રહી છે. હા હા, આવો વિતરાગનો ધર્મ. જિનેશ્વર પરમેશ્વર ઇન્દ્રોની વચ્ચે આમ કહેતા હતા, એ વાત છે. જે એક ભવે મુખ જનારા ઇન્દ્રો કેટલાક, હા હા, એને કહેતા સિદ્ધ ભગવાન આવા છે. એ અવિનેશ્વર નગરમાં વસે છે. આ તમારો આ નગર આ નાશવાન નગર, અવિનેશ્વરપુરમાં છે. હા હા, જન્મ મરણ રૂપ રોગોથી રહિત સિદ્ધ ભગવાન છે પરમાત્મા. અવિનેશ્વરપુર નગર, નાશવાન ન થાય એવા નગરમાં વસે જ ભગવાન. પોતાના અસંગ પ્રદેશ, એ પોતાનો સ્વદેશ નગર છે. હા હા, સદા કહે છે जिनका ज्ञान संसारी जीवों की तरह विचारूप नहीं. શું કે છે? સિદ્ધ ભગવાનનું જ્ઞાન સંસારી પ્રાણી કર્મસર વિચાર કરે છે, એક પછી એક, એવું જ્ઞાન એમને નથી. એમને તો પૂર્ણ જ્ઞાન છે. વિચારનો ક્રમ પડે અને પેલું આ જાણે ને પછી આ જાણે, એવું સિદ્ધમાં નથી. હા હા, સિદ્ધ ભગવાન તો એક સમયમાં સેકન્ડના અસંગ ભાગમાં એક સાથે ત્રણ કાળ ત્રણ લોકને સમયમાં જાણે છે. એને ક્રમ હો, किसी को पहले जाने किसी को पीछे जाने, એવું સિદ્ધ ભગવાનને નથી. હા, उनका केवल ज्ञान और केवल दर्शन, ભગવાન સિદ્ધ પરમાત્માને કી થયા ક્યાંથી એમ કેવું છે? એવો આનો સ્વભાવ આત્માનો છે, એમાંથી થયા છે.
કઈ બહારથી આવ્યા નથી, સિદ્ધ પદ કઈ બહારથી નથી આવતું. હા હા હા, જેટલા ગુણો સિદ્ધ ભગવાનને પર્યાયમાં પ્રગટ થયા, જેટલા કહેવાય છે એ બધી શક્તિઓની વ્યક્તિ એને આવી ક્યાંથી? એમાં શક્તિ છે પ્રભુ, એમાં આ આત્મામાં એ શક્તિઓ પડી છે. પણ એને અનાદિથી બહિર્મુખ પોતાના તત્વ સિવાય બહિર તત્વ નહીં, જેને મહિમા છે અનાદિથી. અંતર તત્વની મહિમા આવતી નથી એને, બહારની મહિમા. ક્યાં 5-25 લાખ ધૂળ મળી હોય, ક્યાં શરીરને આબરૂ કાંઈ ઠીક હોય, બાયડી મળી હોય છોકરા, અરે ત્યાગી થાય રાગ સંસારનો ના બાયડી છોકરાનો ત્યાગી થાય એટલે જાણે આપણે થઈ ગયા ત્યાગી. એ પણ મિથ્યાત અભિમાન છે. બહારની એને મહિમા છે, અંતર ભગવાન બિરાજે છે. સિદ્ધ સમાન સદાપદ મેરો આવે છે ને, આવે છે. ચેતન રૂપ અનુપ અમૂર્ત, સમયસર નાટકમાં ચેતન રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદાપદ મેરો. સદાપદ મેરો, સિદ્ધ જેવો જ મારો સ્વરૂપ છે સદા. મોહમાં આત્મ યંગ, પણ પોતાના સ્વભાવનું માધ્યમ છોડીને એ શુભ શુભ રાગ ને એના ફળના માધ્યમનામાં મોહનું માધ્યમ આવ્યું. મોહમાં આત્મ અંગ કિયો પર સંગ, મહાત્મ ઘેરો, અજ્ઞાનમાં ઘેરાઈ ગયો. ભગવાન અંદર આનંદનો નાદ પ્રભુ, એને ભૂલીને અજ્ઞાનમાં ઘેરાઈ ગયો. આ બાયડી મારી, છોકરા મારા, ધંધો મારો, શરીર મારું, અરે અંદર દયાદાનના પરિણામ થાય મારા, એ બધી ભ્રમણા અજ્ઞાન છે. આખરી વાત છે બાપુ, વિતરાગ માર્ગ, જૈન પરમેશ્વર ત્રિલોકનાથ, જેને 3 કાળ 3 જોયા, જૈન સિદ્ધ થયા ને એમ કે છે ને. ત્યારે સિદ્ધને તો વાણી નથી, પણ જયારે અરિહંત હતા અને 3 કાળનું જ્ઞાન હતું ત્યારે વાણી હતી. ત્યારે વાણીમાં ઉપદેશ આવ્યો. સિદ્ધને કઈ વાણી નથી, એ તો અશરીર છે. અરિહંતને તો જે શરીર છે, 4 કર્મ બાકી હોય, 4 કર્મ ટાળ્યા હોય છે. પરમાત્મા બિરાજે છે મહાવિદ્ય ક્ષેત્રમાં. સિમંદર ભગવાન, 4 કર્મ બાકી છે તે વાણી છે. 4 કર્મનો નાશ થયો છે કેવું જ્ઞાન છે? એમની વાણીમાં આવ્યું આ કે છે સિદ્ધ ભગવાન કેવલ જ્ઞાન, કેવલ દર્શન એક જ સમયમાં. શું વાત છે! ક બોલે એમાં અસંખ્ય સમય જાય, એનો એક સમય કાળનો નાનો નાપ, એના પછી 2 ભાગ નહીં. એવો એક સમય જેમાં ક બોલતે અસંખ્ય સમય જાય, એનો એક સમય. એ એક समयમાં सब द्रव्य क्षेत्र का भाव, सब भावों को जानते हैं. બધા 3 કાળના દ્રવ્યો એટલે પદાર્થો, તેનું ક્ષેત્ર 3 કાળ 3 લોક ક્ષેત્ર આખું, આકાશ જેનો અનંત છે, અનંત, એને પણ ભગવાન શ્રી ભગવાન તો જાણે છે. એનો જીવનો સ્વભાવ જાણવાનો છે. જીવનો સ્વભાવ કોઈ પુણ્ય પાપને કરવું અને એના ફળને ભોગવી એનો સ્વભાવ નથી.
જો એ સ્વભાવ હોય તો સિદ્ધમાં રહેવો જોઈએ. સિદ્ધમાં છે નહીં. દયા, દાન, વ્રત, ભક્તિ નથી. એ તો વિકલ્પ રાગ હતો. આ તો ત્રણ કાળ, ત્રણ લોકને સબ દ્રવ્ય, કોઈ દ્રવ્ય બાકી રહ્યું? એક સમયમાં બધા તત્વો પૂરણ, અનંત આત્માઓ, અનંત રજકણો, ઓહો, અનંત ગુણા આકાશના પ્રદેશો, એથી અનંત ગુણા એક જીવના ગુણો. એ સબ દ્રવ્ય, સબ ક્ષેત્ર, સબ ત્રણ કાળ. કોને કેવો ત્રણ કાળ? ભાષા ભલે આવે સર્વકાળ, જેનો અંત નથી કાળનો, જેનો શરૂઆત નથી, જેનો અંત નથી, ક્યારે પૂરણ, ભવિષ્ય પૂરણ કેવી થશે? એ બધા કાળને પણ સિદ્ધ ભગવાન એક સમયમાં જાણે છે. એવું જ તારું સ્વરૂપ છે એમ બતાવવું છે. રાકો થઈને બેઠો, ભિખારી થઈને, પૈસા હોય તો ઠીક પડે, બાયડી હોય તો ઠીક પડે, કંઈક આબરૂ બાબરૂ જગતમાં વધે તો ઠીક પડે. ભિખારીઓ છે ભિખારી. પોતાની અનંત લક્ષ્મીની એને ખબર. બહારથી માગે છે કે આ લાવ, આ લાવ, આ લાવ. ધર્મી જીવને અંતરમાંથી માગે છે બધી. ધર્મીને રીધિ સીધી વૃદ્ધિ દિશે ઘટ મેં પ્રગટ સદા. અજ્ઞાનીને રીધિ સીધી વૃદ્ધિ દિશે બહારમાં, બધું ધૂળમાં. રમણીભાઈ 1000-2000 નો પગાર થાય મહિને, બસ થઈ ખુશી થઈ જાય. ઓહો, મોટે થઈ જાય જણીએ. 5000 નો 10,000 નો થઈ જાય. શું ધૂળ છે! એ તો વૃદ્ધિ બધી ધૂળની છે. આય રિદ્ધિ સીધી વૃદ્ધિ દિશે. ચૈતન સ્વભાવી ભગવાન, જેનું ભાન થતા જેની રિદ્ધિ અંતરમાં ભાસે, રિદ્ધિ સીધી વૃદ્ધિ અને શુદ્ધની વૃદ્ધિ અંતરમાં થાય. બહારમાં બધી બાયડી છોકરા બધા ધૂળ વધીને, ધૂળ એટલે પૈસા. ધૂળ છે નહીં, માટી છે, કાંકરા છે. બરાબર છે મનસુખ? ઓળખો છે નહીં? અહીં નહોતા આપણા, શું નામ તારા દાદા? ભૂલી ગયા નામ. ત્રિભુવન વસતા, એના દીકરો છે. આપણને પહેરવા હતો નામાં. મુંબઈ દુકાન છે. દુકાન આવ્યા જ નહીં. અહીં પેલા પાઠશાળા ખુલી, તું હતો ને પેલો? નહીં, પાઠશાળા 3 હા, એ જ કહું છું. ત્રિભુવન વસતા અહીં પેલા ડોહા બહુ આવતા. અહીં કે છે સર્વકાળ. શબ્દ તો સર્વકાળ બહુ 4 અક્ષર છે. સિદ્ધ ભગવાનનું જ્ઞાન 3 કાળ 3 લોકને જાણે. અને પ્રભુ તારો સ્વભાવ 3 કાળ 3 લોકને જાણવાનો છે. 3 કાળ ને 3 લોકની કોઈ ચીજને માનવાનો તારો સ્વભાવ નથી. તારી ચીજ સિવાય રાગથી માંડીને 3 બીજી ચીજો, આખો લોકાલોક કે કાળ, આ દિવસ ને રાત્રિ ને વરહ ને 6 મહિના, એવું કોઈ ચીજને પોતાની છે માનવાનો સ્વભાવ નથી. એ આવે સમય સંગાટી. આ મારો દિવસ છે, આ મારી રાત્રિ છે, આ મારો પહોર છે, એવું આવે. ધૂળમાં નથી. રચનભાઈ,
હા હા પૈસા કંઈક થાય છે 20-25 લાખ 50 લાખ થાય છે. હા 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 જયારે જણે ફાટ્યા વાહ આ બે પાટું મારે છે હે ત્યાં ક્યાં આવે અડેવું છે. હા હા પ્રભુ તો ભૂલી ગયો છો. ભગવાન પરમાત્મા દિનેશ્વર દેવ તારી ચીજ સિદ્ધ સમાન કહે છે. ભાઈ તને ખબર નથી અનાદિથી ખબરો વિનાનો બે ખબરો રખડી રહ્યો ચાર ગતિમાં. એને આત્મા શું વસ્તુ છે અંદર નજરે નિધાન જોયા નહીં, નિધાનમાં નજરું કરી નહીં, અને જે ચીજ એની અને એનામાં નથી ત્યાં નજરું નાખીને રોકાઈ ગયો છે. આવું છે ઉપદેશ બાપુ અહીં તો. પરમેશ્વર આવ્યું બહાર ન્યા તો કે ભક્તિ કરો, પૂજા કરો, આ દયા કરો, વ્રત પાવો, જાત્રા કરો, એ બધી ક્રિયાઓ તો રાગની છે ભાઈ, તને ખબર નથી. એ કઈ ધર્મ નથી, એ તો પાપથી બચવા માટે એક પુણ્ય છે. પુણ્ય છે એ પાછો સંયોગ આપશે. સ્વભાવને તો પુણ્ય વિઘન કરનાર છે. હા 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 त्रण काल त्रण सब भावों को जानते हैं. श्री भगवान तो सर्व भाव શુભ અશુભ ને શુદ્ધ કે બીજા જળના ભાવો છ દ્રવ્ય ભગવાને જોયા છે. ભગવાને કેવળી પરમાત્મા પરમેશ્વર છ દ્રવ્યના જેટલા ભાવ છે શક્તિઓ એ બધાને ભગવાન જાણે છે. હા હા લોકાલોક પ્રકાશી આત્મા લોક આ 14 બ્રહ્માંડ અને ખાલી અલોક ભાગ એનો તો પ્રકાશી છે. આ પરમાત્મા પ્રકાશ છે ને, પરમાત્મા પ્રકાશ છે. હા 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 અજાણી વાતો એને ગમ ન લાગે. કોઈની સાંભળ્યું નથી તત્વને સત્ય શું છે. એમને એમ જગતની મજૂરી કરી. મજૂર મોટા બધા છે આખો દી. હે બરાબર છે. આ 2-5 કરોડ રૂપિયા થાય છે. મોટા મજૂર છે, મજૂરીઓ છે મારા. જવાય નહીં. પેલા મજૂર તો 8 કલાક કામ કરે, ખબર છે? સવારે 8 થી 12, બપોરે 2 થી 6. તમારે સવારે 6 થી રાતનો 2. હું ત્યાં કહેતો અમારી દુકાને પાલેજમાં અમારે કુંવર કઈ ગામમાં સાધુ આવે ને તો આમું ન જોયું 8 વાગે નવરા થાય નામું લખીને. મોટા મજૂર સૌ કીધું મોટા. આ તો 5-6ની વાત છે. નાની ઉંમરમાં ભગત કહેવાતો હું તો. મારી રુચિતા કે બદલી પહેલેથી દુકાન હતી, દુકાન ચલાવતા. આખી દી આ મજૂરી કરો શું છે? હા હા બેડીઓ વાળવી ને પછી ઓલે શું કહેવાય તમાકુની ગુડ તમાકુ ગોટું આવો ન હોય. હે ગળાકું. હા ગળાકું એના ઓલા કરતા. પછી તો પૈસા થયા પછી છોડી દીધું. પેલા શરૂઆત કરતા એ લોકો પછી પૈસા દઈએ. હા 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 ગળાકું નાની ભૂલી જાય. હા હા મજૂરી કરો જ કીધું આખો દી. આ શું કરો છો ને? નહીં શાસ્ત્ર વાંચવા, નહીં સાંભળવા, નહીં સમાગમ કરવો. એ તો જાણે કઈ કિંમત જ નહીં. આ મેં બેઠા ને રડ્યા જાણે 12 મહિના લાખ મળ્યા, 2 લાખ મળ્યા. હા હા હા
જે ઝાડમાં લાખ થાય ને એ ઝાડ બળી જાય. લાખ લાખ જેને લાખ થાય એ મારા લાખ છે, મારીને મરી જાય, મરી જવાના છે. કેમ આપણે આવે જ નહીં? સમુદ્ર ગાથામાં આવે. જે ઝાડમાં લાખ થાય એ ઝાડ બળી જાય. લાખ એ ઝાડનું સ્વરૂપ નથી. એમ ભગવાનનું પુણ્ય ને પાપનું આ રાગ લાખ એનું સ્વરૂપ નથી. હા હા હા, સમુદ્ર ગાથા સમય સાર બધા શાસ્ત્રમાં દાખલા પડ્યા. બધા દાખલો એ દાખલો જેમ વૃક્ષને પીપરનું ઝાડ હોય, પીપરનું એને લાખ આવે મરી જાય, ઉડી જાય. બધી પીપર કીધું ને ઘણી વાર ભાવનગરમાં એટલે ગુજરી આખી લાઈન પીપરની હતી. હા તો 65 ની વાત છે. 1965 દુકાન દેશમાંથી દુકાનના દેશમાં આવે ને ભાવનગરી ગયેલા. 65 ની વાત. દીક્ષા તો 70 માં થઈ ને 64 વાર તો દીક્ષા થયા. એના પેલા 70 વર્ષ પેલા ની વાતો છે. એમાં આખી પીપલ ઝાડ હતું, આખી લાઈન. એ લાખ આવી ભાવનગર ગુજરીનું જે તળાવ છે ને એની આ બાજુ આખી લાઈન હતી. આ તો 70 વર્ષ પહેલાની વાત છે. એ ખલાસ થઈ ગયો. મેં પૂછ્યું કોઈને હતું ને કે લાખ આવી છે, એક ઝાડ ન રહ્યું. આને લાખ આવે ત્યારે શું રહેશે? એને હલવાઈ જવાના છે. આ લાખ ને 5 લાખ ને 10 લાખ ને કરોડ ને લાખ ની કિંમત કઈ ન મળે. પેલાના 1 લાખ ને અત્યારના 25 લાખ. ભાવ ઘટ્યા ને, બધા ભાવ વધી ગયા. બીજા માલના તાનો ઘટી ગયો ભાવ. પેલાના 25, 30, 1 લાખ હોય, પેલાના 30 લાખ, બે હરખા કહેવાય. એમાંય ધૂળમાં હું ચાહે તો કે તારામાં હું કીધું આ લોક પરલોકનો પ્રકાશ થતો હતો. આ કોઈ ચીજનો મારું છે માનનારો તું નથી, તારું સ્વરૂપ નથી. આ તું તો લોક અને અલોકનો પ્રકાશક છો. હા હા હા, કેમ બે આ મારી મોહની મોટી ધૂણી ધખાવીને બેઠો છે ને, મોહની ધૂણી. આ કે છે ભગવાન તો લોકાલોકના પ્રકાશક છે. એવો નિજ ભાવ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય મય છે શ્રી ભગવાન. એમ આ ભગવાન પણ અંદર અનંત જ્ઞાન, દર્શન, સુખમય જ વસ્તુ છે. એને દ્રષ્ટિમાં એની ખબર નથી. નિજ પૂંજ શું છે? નિજ સંપદા અંદર, નિજ સંપદાની એને ખબર નથી. એને આ પુણ્ય ને પાપ ને એના ફળ આપજાની એને ખબર છે. એ બધી આપજાઓ છે. હા હા હા, आई के છે કે આ સુખ અનંત ऐसे अनंत गुणों के सागर, એવા અનંત ગુણના સાગર ભગવાન સિદ્ધ પરમેષ્ઠી. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકારણ, સ્વભાવરૂપ પોતામાં નિવાસ કરते हैं. સિદ્ધ ભગવાન પોતામાં વસે છે. ત્યાં આનંદ જ્ઞાન બે હદ, આનંદ દર્શન, આનંદ સુખ, વીર્ય એ પોતે સિદ્ધ પરમાત્મા પોતાના ગુણમાં વસે છે. ક્યાંય બીજે છે નહીં. છે ચતુષ્માં નિવાસ કરते हुए सदा आनंद रूप लोक के शिखर पर विराज रहे. લોકના શિખર ઉપર નમો સિદ્ધાણમ મુક્તિ શિલા ઉપર સિદ્ધ હરિયંત પરમાત્મા આદિત્ય મહાવિદયમાં બિરાજે છે. સિદ્ધ ભગવાન લોકને અગ્ર બિરાજે છે. હા હા હા, એનું કેટલું સામર્થ્ય છે
અને એ સામર્થ્યની હારી પોતાના સામર્થ્યને મેળવવું એ વાત છે. હા હા, બહારની વાતો તો બધી ઠીક ચોથા મરીને હર્યા જઈશ ચોથા. હા હા, 40 લાખના બંગલામાં બાયડી પડી થી ને ઓલી શાંતિલાલ ખુશાલ ગોવાવાળા, તાણસણા વાળા, આપણા દાસમાળી ગોવામાં. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन